દોસ્તો નમસ્કાર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું ખબર છે.com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. આજે આપણે વાત કરવાના છીએ એક એવી શખ્સિયતની કે જેના માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. અર્વાચીનોમાં આદ્ય વીર નર્મદ. આપણે જેમને વીર કવિ નર્મદ રૂપે નવાજીએ છીએ. નર્મદા શંકર લાલ શંકર દવે રૂપે 24મી ઓગસ્ટ 1833ના રોજ સુરતમાં જન્મ્યા હતા. નર્મદને ગુજરાતી સાહિત્યમાં ઘણી નવી શરૂઆતો કરવાના માટે યાદ કરવા જોઈએ. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે નર્મદને અર્વાચીનોમાં આદ્ય અથવા તો નવયુગનો પ્રહરી એવી રીતે નવાજાય છે. મારી પાછળ આપ જે ચિત્ર જોઈ રહ્યા છો તે છે સુરતના નર્મદ લાઇબ્રેરીમાં નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ દ્વારા સદગત રમેશચંદ્ર શુક્લ દ્વારા તૈયાર થયેલા નર્મદના પુસ્તકોનો સંગ્રહ છે અને નર્મદનું એક મોટું ચિત્ર પણ છે. 5 વર્ષની ઉંમરે મુંબઈના ભુલેશ્વરમાં નાના મહેતાની નિશાળથી તેમનું શિક્ષણ શરૂ થયું હતું. પછી સુરત આવીને ઈચ્છારામ મહેતા અને ફકીરભાઈ મહેતાની શાળામાં અભ્યાસ કર્યો. પછી ફરી મુંબઈ ગયા. ભાઈ ધુની પરની બાળગોવિંદ મહેતાની સ્કૂલમાં ભણ્યા. પાછા સુરત આવ્યા, જ્યાં અમારું બાળપણ વીત્યું છે એવા નાણાવટના નવલસાના કોઠામાં દુર્ગારામ મહેતાની નિશાળમાં તેઓ ભણ્યા. 12 વર્ષની વયે અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1850માં મુંબઈની એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો, પણ કોલેજ અધૂરી મૂકી દીધી. 1852માં રાંદેરની સ્કૂલમાં આવીને શિક્ષક બન્યા. આજે પણ એ સ્કૂલ નર્મદની સ્કૂલ તરીકે ઓળખાય છે. 2 વર્ષમાં ફરી પાછા મુંબઈ ગયા, ફરી કોલેજમાં પ્રવેશ લીધો અને આ ગાળામાં કવિતા પ્રત્યે તેમને એક આકર્ષણ થયું અને વર્ગમાં શીખવાડાતી વર્ડ્સવર્થની વર્ણનની કવિતાઓથી તે એમનામાં નિરૂપાયેલી પ્રકૃતિનો નર્મદા શંકર પર મોટો પ્રભાવ પડ્યો. 23મી વર્ષગાંઠથી નર્મદે કાવ્ય લેખનનો આરંભ કર્યો હતો. કવિતા વાચન, પિંગળ જ્ઞાન વગેરેમાં તૈયારી કરી. એની સાથે સાથે એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં તેઓ મદદનીશ શિક્ષક પણ રહ્યા. 25 વર્ષની વયે તો ઈષ્ટ દેવતા કલમને ખોળે માથું મૂકીને શિક્ષકની નોકરીમાંથી હંમેશને માટે તેઓ ફારેક થયા. 1864માં 31 વર્ષની વયે સુધારક જનૂન દાખવતા દાંડીઓ નામના પખવાડિકનો નર્મદે આરંભ કર્યો. જોકે 11 વર્ષ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગી ગયો અને ઉત્તર વયે તેમનું વિચાર પરિવર્તન પણ થયું અને હવે તેમણે આર્ય ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને પોતાનો સ્વધર્મ ગણ્યો. 49 વર્ષની વયે પ્રતિજ્ઞા તેજીને ગોકુલદાસ તેજપાલ ધર્માદા ખાતામાં મંત્રી પદે નર્મદે મને નોકરીનો સ્વીકાર કર્યો. ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગનો રીતસરનો આરંભ જ નર્મદથી થાય છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસાર અભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન કરવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ સ્વરૂપો, ગદ્ય સ્વરૂપો અને પદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે નર્મદ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી ગણાયા છે. નર્મદના ગદ્ય લખાણોના નિબંધોમાં રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મ વ્યાકરણ 2 ભાગમાં, વર્ણ વિચાર, નાયિકા વિષય પ્રવેશ જેવા કાવ્ય શાસ્ત્રીય સિદ્ધાંત લક્ષી નિબંધ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ઋતુવર્ણન, હિન્દુઓની પડતી, કવિ રચિત, કવિ ચરિત, સુરતની મુક્તેસર હકીકત, ઇલિયડનો સાર, મૈપતરામ રૂપારામ મહેતા, મહાપુરુષોના ચરિત્ર, મહાભારતનો સાર, રામાયણનો સાર, સાર શાકુંતલ, ભગવદ્ ગીતાનું ભાષાંતર નર્મદે કેટલું કામ કર્યું છે. 1850 થી 1865 સુધીના તેમના લખાણોને નર્મ ગદ્ય નામે 2 ભાગમાં સંદર્ભવામાં આવ્યા છે. એમના જન્મના
101 વર્ષ પછી યાને 1934માં નર્મદની આત્મકથા પ્રકાશિત થઈ હતી. એનું નામ મારી હકીકત. પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આ આત્મચરિતાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવન સામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. તે ઉપરાંત ઉત્તર નર્મદ ચરિત્ર પણ પ્રકાશિત થયું હતું. સીધી ઉદ્બોધન શૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાની કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે. તેમનું આત્મવૃત્તાંત વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણો અને સંદર્ભોથી વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે. એમના સંશોધન અને સંપાદનોમાંથી નવ પ્રસ્થાનોનો અને એમના શાસ્ત્રીય દ્રષ્ટિનો, એમની પદ્ધતિનો પૂરેપૂરો પરિચય મળે છે. તેમણે 4 ભાગમાં નર્મકોશ આપ્યો. તે ઉપરાંત નર્મકથા કોશ, દયારામ કૃત કાવ્ય સંગ્રહ, નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત સંગ્રહ, પ્રેમાનંદ કૃત દશમ સ્કંદ અને નર્મકોશની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ એ એમના સંશોધન અને સંપાદનના ગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશ ગ્રંથો અને સંશોધન સંપાદન ગ્રંથોનું ઐતિહાસિક રૂપે પણ ઘણું મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતા એ રૂડું પરિણામ છે. નર્મદ નાટક સંવાદના લેખક રૂપે પણ આપણને તુલસી વૈધવ્ય ચિત્ર સંવાદ રૂપે, રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, બાળકૃષ્ણ વિજય, કૃષ્ણકુમારી એ તેમના નાટકો અને સંવાદોના ગ્રંથો છે. તેમનો સીતાહરણ સંવાદ અપ્રસિદ્ધ છે. નર્મદે જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ, રાજ્ય રંગ એના 2 ભાગમાં આલેખેલો છે. તેના ધર્મ વિચારમાં તત્વ ચર્ચા છે. તો ગુજરાત સર્વસંગ્રહ તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ એ એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. તેમની કવિતા નર્મ કવિતા રૂપે 10 ભાગમાં સંગ્રહિત થઈ છે. તેમની કવિતાઓનો ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે. પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઉર્મી કાવ્યોનો આદ્ય વેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય, સંસાર સુધારાના સીધા ઉદ્ગારો અને દેશાભિમાનના ગીતોથી નર્મ કવિતા વિશિષ્ટ બની છે. તેમની આ રચનાઓ પૈકી કબીરવડ, સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે, બહુ જ લોકપ્રિય છે. તો ગુજરાતનું પોતાનું જાણે કે રાજ્ય કક્ષાનું ગીત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, એ ઉર્મી રચનાઓ અત્યંત જાણીતી પણ છે. વીર કવિ નર્મદથી આપણા સમયના મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા ખૂબ પ્રભાવિત હતા. ભગવતીકુમારની આત્મકથા સુરત મુજ ઘાયલ ભૂમિ એ પોતે જ નર્મદની કાવ્ય પંક્તિનો અંશ છે. ભગવતીકુમારના પ્રયાસથી જ સુરતની સેન્ટ્રલ લાઇબ્રેરીને નર્મદ પુસ્તકાલય અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામાભિમાન થયું છે. જોકે ભગવતીકુમાર તો યુનિવર્સિટીના નામમાં વીર કવિ નર્મદ કરવા માંગતા હતા, પણ એ થઈ નહીં શક્યું. માત્ર 52 વર્ષની વયે 8 મહિનાની સંધિવારની લાંબી માંદગી બાદ 26મી ફેબ્રુઆરી 1886ના રોજ આ એક મર્દ નર્મદ મુંબઈમાં એને છેલ્લા શ્વાસ લીધા હતા. ખબર છે .com પરથી હું મારા આ વાતને સમાપન આપવા માંગુ છું. દોસ્તો, યાદ કરીએ વીર કવિ નર્મદને, એની કવિતાઓને, એના લેખનને અને એણે ગુજરાતી સાહિત્યમાં કરેલા આરંભને. હું આપનો મિત્ર નરેશ કાપડિયા રજા લઉં છું. નમસ્કાર.